નમસ્કાર દોસ્તો, આજે હું તમારી સમક્ષ એક નવો મુદ્દો લઈને આવ્યો છું જે વર્તમાનમાં ચર્ચામાં છે. મુદ્દો છે કેટલાક રાજભવનો યુદ્ધના માર્ગે છે, એટલે કે રાજ્યપાલનું જે નિવાસસ્થાન છે એ યુદ્ધના માર્ગે છે. આ મુદ્દો છે સંઘીય માળખાને લગતો, અને તે આપણા સામાન્ય અભ્યાસક્રમ પેપર 2ના બંધારણ વિષયના અંતર્ગત આવે છે. આપણે તે પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂ પર્સપેક્ટિવથી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આપણે તેના વિશે ચર્ચા કરીશું. સૌપ્રથમ તો એ કયા ટોપિકમાં આવે છે એ જોઈ લઈએ. જનરલ સ્ટડી પેપર 2માં ઇશ્યુ એન્ડ ચેન્જીસ પર્ટેનિંગ ટુ ધ ફેડરલ સ્ટ્રક્ચર, રોલ ઓફ ગવર્નર્સ ઇન સ્ટેટ, સંઘીય માળખાને સંલગ્ન મુદ્દાઓ તથા પડકારો અને રાજ્યોમાં રાજ્યપાલની ભૂમિકા. આમાંથી ઘણા પ્રશ્નો પૂછાયા છે. યુપીએસસી પ્રિલિમ્સ મેન્સ અને જીપીએસસી પ્રિલિમ્સ મેન્સમાં પણ પૂછાયા છે. હવે આપણે તાજેતરમાં આ મુદ્દો કેમ ચર્ચામાં છે એ જોઈ લઈએ. તાજેતરમાં કેરળ અને મહારાષ્ટ્રમાં રાજ્ય સરકાર તથા રાજ્યપાલ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. મહારાષ્ટ્રમાં રાજ્યપાલે વિધાનસભાના સ્પીકરની ચૂંટણીની તારીખ સ્વીકારવાની ના પાડી દીધી. એટલે થયું એવું કે સ્પીકરની જે ચૂંટણીની તારીખ રાજ્યપાલને કહેવામાં આવી હતી એ એમણે સ્વીકારવાની ના પાડી દીધી. હવે અહીંયા આપણે એક મુદ્દો જોઈ લઈએ. સ્પીકરની ગેરહાજરીમાં ગૃહનું જે કાર્ય છે તે ડેપ્યુટી સ્પીકર સંભાળે છે. અહીંયા ગેરહાજરી એટલે કે વેકેન્ટ અને એબસન્ટ, એટલે કે ગેરહાજર હોય કે પદ ખાલી હોય એવા સમયે ગૃહની જવાબદારી ડેપ્યુટી સ્પીકર દ્વારા સંભાળવામાં આવે છે. સ્પીકર સંભાળે છે. હવે કેરળમાં શું થયું? કેરળમાં રાજ્યપાલે કન્નૂર યુનિવર્સિટીના જે વાઇસ ચાન્સેલર છે એની ફરીથી નિમણૂક કરી, રીઅપોઇન્ટ કર્યા. અને ત્યારબાદ એવું કીધું કે તેમણે આ નિર્ણય જે લીધો હતો એ કેરળ સરકારના દબાણથી લીધો હતો, અને એવું કહી દીધું કે તેઓ રાજ્યની જે યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે કાર્ય કરવા માંગતા નથી. હવે રાજ્યપાલ છે એ બંધારણીય જોગવાઈ અનુસાર હોદ્દાની રૂએ એક્સ ઓફિસિયો રાજ્યની જે યુનિવર્સિટી છે એના ચાન્સેલર હોય છે. એટલે આમાં એમની ઈચ્છાને માન આપવું જરૂરી નથી. તેઓ પદથી બંધાયેલા છે, એટલા માટે એમણે કામ કરવું જ પડે છે. એટલે આ એક ઘર્ષણનો મુદ્દો બની ગયો છે. હવે આવા બનાવો તાજેતરમાં આપણે પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં પણ જોયેલા છે. હવે આપણે જીપીએસસી 2018 મેન્સમાં પૂછાયેલો એક પ્રશ્ન જોઈ લઈએ, જેથી કરીને તમે ભવિષ્યમાં આવો પ્રશ્ન પૂછાયો એક્ઝામમાં તો સારી રીતે આન્સર આપી શકો. સવાલ એવો છે, રાજ્યપાલોએ જુદી જુદી પરિસ્થિતિમાં એક સરખા નિર્ણય લીધા છે અને એક સરખી પરિસ્થિતિમાં જુદા જુદા નિર્ણયો લીધા છે. આ વિધાનના સંદર્ભમાં રાજ્યોમાં રાજ્યપાલની ભૂમિકાનું પૃથક્કરણ કરો. પરિપ્રેક્ષ્યમાં રાજ્યપાલનું જે પદ છે એના વિશે જાણી લઈએ. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે જ્યારે કેન્દ્રમાં અલગ પક્ષ હોય અને રાજ્યમાં અલગ પક્ષ હોય એ સમયે ઘર્ષણ જોવા મળે છે, અને આવું ભૂતકાળથી પણ બની રહ્યું છે. પરંતુ હવે ઓપન કોન્ફ્રન્ટેશન એટલે કે ખુલ્લું ઘર્ષણ આવે છે કે જે બંધારણ દ્વારા નક્કી કરાયેલ જે મર્યાદા છે એને પણ વટાવી જાય છે. એટલે આ ન થવું જોઈએ. અહીંયા આપણે કીધું એમ કેન્દ્ર કરતા રાજ્યમાં વિરુદ્ધ પક્ષની સરકાર હોય એ સમયે ઘર્ષણ જોવા મળે છે. હવે બ્રિટિશ કાળમાં પણ આ પદ હતું, જે સમયે ગવર્નરને એબ્સોલ્યુટ અમર્યાદ સત્તાઓ આપવામાં આવી હતી અને તેઓ માત્ર બ્રિટનના રાજાને જ જવાબદાર હતા. બંધારણ સભા જ્યારે બનાવી હતી ત્યારે આ પદને લઈને વિવિધ દ્રષ્ટિકોણ સામે આવ્યા હતા. કેટલાકે અમર્યાદ સત્તાની ભલામણ કરી હતી, કેટલાકે કોઈ બીજી ભલામણ કરી હતી. પરંતુ આપણા બંધારણના રચયિતા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો એવો સ્પષ્ટ મત હતો કે રાજ્યપાલ એ માત્ર રાજ્યના બંધારણીય વડા તરીકે ફરજ નિભાવે, જ્યારે વાસ્તવિક સત્તા, રિયલ પાવર્સ લોકો દ્વારા જે ચૂંટાયેલ સરકાર છે એમાં હોવી જોઈએ. અને તે ઉપરાંત રાજ્યપાલને કેટલીક ચોક્કસ વિવેકાધીન એટલે કે ડિસ્ક્રિશનરી પાવર્સ આપવામાં આવવા જોઈએ.
એવું નક્કી કરવામાં આવ્યું હતું. એ માટે એમનો એવો સ્પષ્ટ વિચાર હતો કે રાજ્ય સરકારો કેન્દ્ર સરકારને અધીનસ્થ હોય છે, સબઓર્ડિનેટ હોય છે, અને તેથી આ જે વિવેક અધિકારો છે એ આ પ્રકારની જે જોગવાઈ છે એને સુનિશ્ચિત કરશે. આપવામાં આવતી વિવેકાધીન સત્તાઓ એટલે કે ડિસ્ક્રિશનરી પાવર્સ વિશે જોઈ લઈએ. આ ડિસ્ક્રિશનરી પાવરના લીધે જ રાજ્ય સરકાર અને રાજ્યપાલ વચ્ચે ઘણીવાર ઘર્ષણ થતું હોય છે. રાજ્યપાલને બંધારણ દ્વારા વિશિષ્ટ પ્રકારના વિવેકાધીન સત્તાઓ પ્રદાન કરવામાં આવેલ હોય છે, જે રાષ્ટ્રપતિને પણ પ્રદાન કરવામાં આવેલ નથી. 45મો બંધારણીય સુધારો એવું કહે છે કે કેન્દ્રીય મંત્રીમંડળની સલાહ રાષ્ટ્રપતિ માટે ફરજિયાત છે, પરંતુ રાજ્યની જે મંત્રી પરિષદ છે એની સલાહ રાજ્યપાલ માટે બાધ્ય નથી. એટલા માટે રાજ્યપાલને ઘણી સત્તાઓ મળેલી છે કે જેનો ઘણીવાર ગેરઉપયોગ થતો જોવા મળે છે. આપણે તેમની વિવેકાધીન સત્તાઓ વિશે જોઈએ. બે ભાગમાં વહેંચી શકીએ છીએ. એક છે બંધારણમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરેલ, મેન્શન કરેલ, અને બીજું છે પરિસ્થિતિજન્ય, સિચ્યુએશન બેઝ. સૌપ્રથમ જે સ્પષ્ટ છે એની વિશે જાણકારી મેળવી લઈએ. આર્ટિકલ 200 અંતર્ગત કે વિધાનમંડળના જે ખરડા છે એને રાષ્ટ્રપતિના વિચાર માટે એ અનામત રાખી શકે છે. જેમ કે આપણે ગુજરાત ક્રાઇમ એન્ડ ટેરરિઝમ કરીને એક કાયદો છે જેને ટૂંકમાં આપણે ગુજસીટોક કહીએ છીએ. એ ભૂતકાળમાં ઘણીવાર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ દ્વારા નકારવામાં આવ્યો હતો. તાજેતરમાં એમને રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ત્યારબાદ છે ખરડાને એકવાર પુનઃવિચાર માટે પાછો મોકલી શકે છે. ત્યારબાદ છે ત્રીજો મુદ્દો, આર્ટિકલ 365 અંતર્ગત રાજ્યમાં બંધારણીય તંત્ર નિષ્ફળ જાય એ સમયે રાષ્ટ્રપતિને રાજ્ય કટોકટી એટલે કે બંધારણીય કટોકટી લાગુ કરવા માટેની ભલામણ કરી શકે છે. આ સિવાય ચોથો મુદ્દો છે આર્ટિકલ 213 અંતર્ગત કોઈ વટહુકુમ છે એને રાષ્ટ્રપતિ માટે અનામત રાખી શકે છે. પાંચમો મુદ્દો છે જે ત્રિપુરા, આસામ, મેઘાલય અને મિઝોરમ છે એ રાજ્યોમાં ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલને જે રકમ આપવાની હોય એ બાબતે પણ એ નિર્ણય લે છે. એટલે કે સિચ્યુએશન બેઝ વિવેકાધીન સત્તાઓ વિશે જાણકારી મેળવશું. રાજ્ય વિધાનસભાની ચૂંટણી બાદ કોઈ પક્ષ કે જોડાણને સ્પષ્ટ બહુમતી ન મળે તો તે સમયે મુખ્યમંત્રીની પસંદગીમાં એમને વિવેકાધીન સત્તાઓ પ્રાપ્ત છે. તે નક્કી કરી શકે છે કે કોણ વ્યક્તિ મુખ્યમંત્રી બનશે. ત્યારબાદ છે રાજ્યપાલને લાગે કે સરકારે બહુમતી ગુમાવેલ છે તો વિધાનસભામાં બહુમતી સાબિત કરવાનું કહી શકે છે, અથવા તો રાજીનામું આપવાનું કહી શકે છે. જો આ બંને માટે તે તૈયાર ન થાય તો મુખ્યમંત્રીને પદભ્રષ્ટ કરી શકે છે, અથવા તો મંત્રી પરિષદને પણ ભંગ કરી શકે છે. અને આવું જ અવિશ્વાસ પ્રસ્તાવ ગૃહમાં મંજૂર થઈ ગયો હોય અને મુખ્યમંત્રી અથવા મંત્રી પરિષદ રાજીનામું આપવાની ના પાડે તો તે સમયે તેમને ભંગ કરી શકે છે. ત્રીજો મુદ્દો છે કેટલીક મહત્વપૂર્ણ પરિસ્થિતિ કે મહત્વપૂર્ણ મુદ્દે તાત્કાલિક વિચાર કરવા માટે અથવા તો સરકારની બહુમતીના વિશે જ્યારે એમને શંકા થાય તો એ સમયે વિધાનસભાનું અધિવેશન પણ એ બોલાવી શકે છે. ચોથો મુદ્દો છે વિશેષ પરિસ્થિતિમાં મુખ્યમંત્રીની વિધાનસભા ભંગની સલાહ એ ઠુકરાવી શકે છે, અથવા તો એમની સલાહ વગર જ વિધાનસભાને ભંગ કરી શકે છે. અને પાંચમો મુદ્દો છે પોતાના સ્વવિવેકથી મંત્રીમંડળ વિરુદ્ધની ભ્રષ્ટાચારની તપાસ કે કેસ છે એને મંજૂરી આપી શકે છે. હવે આપણે જ્યારે રાજ્યપાલોએ એક સમાન પરિસ્થિતિમાં અલગ અલગ નિર્ણયો લીધા છે એના વિશે ચર્ચાઓ કરી લઈએ. ઉદાહરણો ખાસ લખજો કેમ કે પ્રશ્નની માંગમાં જ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એટલા માટે. એનું સૌ પ્રથમ ઉદાહરણ છે 1982માં હરિયાણામાં રાજ્યપાલે બહુમતી ધરાવતા એક ગઠબંધન એટલે કે જોડાણને સ્થાને અન્ય પક્ષને એટલે કે જેને બહુમતી નહોતી મળી અને મુખ્યમંત્રી બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું, ત્યારે પણ ટીકા થઈ હતી. આ સિવાય 1979માં
જ્યારે મોરારજી દેસાઈની સરકાર બની હતી જનતા પક્ષની, એ સમયે તેમણે જે કોંગ્રેસ શાસિત રાજ્ય સરકારો હતી એમાંથી ગવર્નરોને રિમૂવ કરી દીધા હતા અને ભંગ કરી દીધી હતી. તો સેમ આવી જ વસ્તુ જ્યારે 1979 નહીં પરંતુ 1977માં મોરારજી દેસાઈ આવ્યા હતા. એ સમયે આવું થયું હતું. અને 1979માં જ્યારે ફરીથી કોંગ્રેસ સરકાર આવી ત્યારે તેણે પણ કે જે વિરોધ પક્ષની સરકારો રાજ્યમાં હતી તેમને ભંગ કરી હતી. તાજેતરમાં આપણે હાલમાં જોઈએ તો ગોવા અને બીજા રાજ્યોમાં પણ સ્પષ્ટ બહુમતી ન હતી એવા પક્ષના સભ્યને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. આ સમસ્યાના ઉપાય શું છે એના વિશે માહિતી મેળવી લઈએ. ન્યાયવિદોના મતે રાજ્યપાલે આ અધિકારોની બાબતે નીચેની વિગતો ધ્યાને રાખવી. જ્યારે આ અધિકારોનો ઉપયોગ કરવાનો હોય છે તેમણે આ નીચેની બાબતો ધ્યાને લેવી જોઈએ. એમાં છે ચૂંટણી પૂર્વે બનેલ ગઠબંધન એટલે કે જોડાણના નેતાને એ લોકોએ બોલાવવા જોઈએ. ત્યારબાદ મોટા દળ જે છે, મોટું પક્ષ છે એના નેતાને બોલાવવા જોઈએ. ત્રીજી, અવિશ્વાસનો પ્રસ્તાવ આવે એ સમયે વિરોધ પક્ષના નેતાને બોલાવવા જોઈએ. ચોથી વસ્તુ છે પક્ષ પલટો કે ચૂંટણી પછીના નેતાને બોલાવવા જોઈએ. એ પરિસ્થિતિઓ ઊભી થાય એ સમયે આ બધા પક્ષના જે નેતાઓ હોય એને બોલાવીને સલાહ લેવી જોઈએ. ત્યારબાદ બીજો મુદ્દો છે શમશેરસિંહથી બનામ રેબિયામાં. આ બધા ડિફરન્ટ મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રાજ્યપાલે મંત્રી પરિષદ એટલે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સની સલાહથી જ કામ કરવાનું છે, સિવાય કે કેટલાક જાણીતા અપવાદો સિવાય તેમણે રાજ્યના મંત્રી પરિષદની સલાહ ફરજિયાતપણે માનવી એવું સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહેલું છે. આ મુદ્દાને લગતો એક ફેમસ કોટ છે કે જે આપણા બંધારણ સભાના સભ્ય હતા એચ.વી. કામત, એમણે કહ્યું હતું આર્ટિકલ 163 કે જે ગવર્નરના પદની જોગવાઈ કરે છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935ના સેક્શન 50નું આંધળું પુનરાવર્તન બ્લાઇન્ડ રિપ્રોડક્શન છે. આપણું બંધારણ જે છે એનો 2/3 ભાગ 1935ના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટમાંથી લેવામાં આવ્યો છે. એટલે કે આ એમાંથી ઉઠાવેલું એક આંધળું પુનરાવર્તન છે એવું એમણે કહ્યું હતું. આ કોટ્સને તમે ટાંકી શકો છો. રાજ્યપાલ ઉચ્ચ બંધારણીય સંસ્થા છે, હાઈ કોન્સ્ટિટ્યુશનલ ઇન્સ્ટિટ્યુશન છે. તેણે બંધારણીય મર્યાદામાં કોન્સ્ટિટ્યુશનલ લિમિટમાં રહીને જ કામ કરવાનું છે અને રાજ્ય સરકારના મિત્ર, ફિલોસોફર અને માર્ગદર્શક એટલે કે ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ તરીકે વર્તવાનું છે. આવું તેમણે કરવું જોઈએ. ત્યારબાદ છે બંધારણે તેમને સમાંતર સરકાર એટલે કે પેરેલલ ગવર્મેન્ટની પરવાનગી આપી નથી. તેઓ તેમના કાર્યો માટે વ્યક્તિગત રીતે જવાબદેહ નથી. આપણે જોઈએ છીએ કે રાજ્યપાલ દ્વારા રાજ્યમાં જે કાર્યો કરવામાં આવે છે તેના માટે તેઓ વ્યક્તિગત રીતે જવાબદાર નથી. તેથી એમણે પેરેલલ ગવર્મેન્ટ તરીકે કામ ન કરવું જોઈએ. ત્યારબાદ પાંચમો મુદ્દો છે સરકારી આયોગ. આ આયોગની ભલામણો મિત્રો ખાસ જોઈ લેજો. પોલિટીની બુકમાંથી લક્ષ્મીકાંત કે યુવાની જે ગુજરાતી એડિશન છે એમાં સરકારી આયોગ જે છે કેન્દ્ર રાજ્ય સંબંધો માટે ગઠન કરવામાં આવ્યું હતું. એની ભલામણો ખાસ જોઈ લેવી. તમે કોઈ પણ પ્રશ્નોમાં એને ટાંકી શકો છો જો આ પ્રશ્નો પૂછાય તો. એની ભલામણો 1983માં એનું ગઠન કરવામાં આવ્યું હતું. એણે કહ્યું હતું કે રાજ્યપાલની નિમણૂકની પહેલાં રાજ્યના મુખ્યમંત્રીની તમે સલાહ લો. ત્યારબાદ આ પદ ઉપર ગેરરાજકીય વ્યક્તિની નિમણૂક કરવી જોઈએ. આજે એવું થાય છે કે જે લોકોનું પોલિટિકલ કેરિયર ખતમ થઈ ગયું છે એવા નેતાઓને જ રાજ્યપાલ તરીકે સ્થાપિત કરવામાં આવે છે. તમે ઉત્તર પ્રદેશનું ઉદાહરણ જોઈ લો, કેરળનું ઉદાહરણ જોઈ લો, ત્યારબાદ જમ્મુ કાશ્મીરનું ઉદાહરણ જોઈ લો વગેરે. ત્યારબાદ રાષ્ટ્રપતિ માટે અનામત જે ખરડા છે એના કારણો વિધાનસભામાં રાજ્યપાલે જણાવવા જરૂરી છે. કોઈ ખરડો રાજ્યપાલે રાષ્ટ્રપતિની મંજૂરી માટે અનામત રાખ્યો હોય તો એના કારણો તેમણે જણાવવા જોઈએ. ત્યારબાદ છે રાજ્યપાલ બહુમતી પ્રાપ્ત વિધાનસભા ભંગ ન કરી શકે. જ્યારે વિધાનસભાને બહુમતી પ્રાપ્ત હોય ત્યારે પોતાના વિવેકાધીન સત્તાનો ઉપયોગ કરીને તેમણે વિધાનસભા ભંગ ન કરવી જોઈએ.
વગેરે મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ. આમ કરવાથી કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના જે સંઘર્ષ છે એ ઘટશે અને રાજ્યપાલની જે વિવેકાધીન સત્તાઓના અમર્યાદ ઉપયોગ છે એના ઉપર પણ અંકુશ આવશે. હવે છેલ્લે એન્ડમાં આપણે સાર જોઈ લઈએ. પંડિત ઠાકુરદાસ ભાર્ગવ આ પણ આપણા બંધારણીય સભાના સભ્ય હતા. એમણે કહ્યું છે કે રાજ્યપાલ પક્ષથી પર હોવો જોઈએ. તેણે મંત્રીઓ તથા સરકારને એક સ્વતંત્ર દ્રષ્ટિકોણથી જોવા જોઈએ. ત્યારબાદ છે સંઘીય માળખું અક્ષુણ્ણ રહે તેવા પ્રયત્નો કેન્દ્ર અને રાજ્યો બંનેએ કરવા જોઈએ. અને એના માટે સૌથી વધુ જરૂરી છે આપણા રાજકીય હિતો, પોલિટિકલ ઇન્ટરેસ્ટને સ્થાને નેશનલ ઇન્ટરેસ્ટ એટલે કે રાષ્ટ્રહિતને અગ્રતા આપવી જોઈએ. આમ કરવાથી જ આપણે બંધારણીય મર્યાદાઓનું પાલન કરી શકીશું. આભાર મિત્રો.